Brought to you by TechnoSpark 20 series smartphones. Superhuman. નમસ્કાર મિત્રો છોટા ઉદેપુર લોકસભા બેઠક સુખરામ રાઠવા અને જશુભાઈ રાઠવા આ ત્રણ નામ 2024ની લોકસભા ચૂંટણી. સુખરામ રાઠવા જૂના અને જાણીતા નેતા, પરંતુ જશુભાઈ રાઠવા જૂના હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તેમને આ વખતે ટિકિટ આપી. સવાલ એ હતો કે શું છોટા ઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટી આ વખતે ફરી જીતી રહી છે કે પછી કોંગ્રેસ આ વખતે છોટા ઉદેપુરમાં જીતશે? સુખરામ રાઠવા કે જેઓ વિરોધ પક્ષમાં નેતા રહ્યા, સુખરામ રાઠવા કે જેઓ પાવી જેતપુરથી જીતતા રહ્યા, પરંતુ 2022માં શું થાય છે? તેઓ હારી જાય છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે, ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ એક ઉમેદવારને શોધી રહી હતી. એક એવો ઉમેદવાર કે જે આદિવાસી હોય, એક એવો ઉમેદવાર કે જે રાઠવા પોલિટિક્સમાં બંધ બેસતો હોય, અને એક એવો ઉમેદવાર કે જે કોંગ્રેસમાં હોય, કારણ કે ઘણા ખરા નેતાઓ કોંગ્રેસ છોડી ચાલી ગયા છે. સુખરામ રાઠવા એ વ્યક્તિ હતા. સુખરામ રાઠવાને મેદાને ઉતારવામાં આવ્યા. સુખરામ રાઠવાએ પ્રચાર પણ ખૂબ જ જોરદાર કર્યો, પરંતુ પરિણામ શું આવવાના છે? કોણ જીતી રહ્યું છે? અત્યારના કોણ આગળ ચાલી રહ્યું છે? સ્થાનિક સમીકરણ શું કહે છે? પત્રકારો શું કહે છે, ખાસ કરી છોટા ઉદેપુર લોકસભા બેઠકને લઈને? અત્યારના જે સમીકરણો સામે આવી રહ્યા છે મુજબ સુખરામ રાઠવાએ મહેનત બેશક કરી છે, પરંતુ જશુભાઈ રાઠવા જીતી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી છોટા ઉદેપુર લોકસભા બેઠકમાં પગ પેસારો કરી ચૂકી છે. છોટા ઉદેપુર હોય, જેતપુર હોય, હાલોલ હોય, નાંદોદ હોય, સાંખેડા હોય, પાદરા હોય, આ સહિતની જે તમામ વિધાનસભા બેઠક છે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે. આ તમામ વિધાનસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટી આજે મજબૂત છે. કોંગ્રેસ પાસે છેલ્લી ઘડીએ એક જ વાત હતી કે એક દિગ્ગજ નેતાને મૂકવામાં આવે, જેના કારણે જે 5 લાખની લીડની વાત કરવામાં આવતી હતી CR પાટીલ દ્વારા, એ 5 લાખની લીડ ન મળે. તમે જોશો છેલ્લી 2009ની ચૂંટણી, 2014ની ચૂંટણી, 2019ની ચૂંટણી, તો તેના પરથી એક વાત સામે આવે છે કે ઉમેદવાર કેટલા પણ સામે મજબૂત હોય છે, પરંતુ 3 લાખ નજીક કોંગ્રેસના કોર વોટર છોટા ઉદેપુર લોકસભા બેઠકમાં આપણને જોવા મળે છે. 3 લાખ જેટલા મત આ વર્ષે પણ કોંગ્રેસને મળી જાય તો નવાય નહીં, પરંતુ આ સિવાયના મત ક્યાં જશે? આ વખતે તો આમ આદમી પાર્ટી પણ નથી. 2022માં આમ આદમી પાર્ટીએ મત તોડ્યા, પરંતુ 2024માં તો એનું પણ ગઠબંધન હતું. સુખરામ રાઠવા ચૈતર વસાવા સાથેના ફોટો સાથે સભા સંબોધતા હતા. ચૈતર વસાવાના સમર્થનથી કેટલાય યુવાનો સુખરામ રાઠવાની સભામાં આવતા હતા, પરંતુ જે 5 લાખની લીડ હતી એ શું મેળવી શકશે? 2024ની આ ચૂંટણી પહેલા તમે 2019ની ચૂંટણી યાદ કરો. 2019ની લોકસભા ચૂંટણીમાં ગીતાબેન હતા, તેમને 7 લાખથી પણ વધુ મત મળ્યા હતા. 7 લાખથી કુલ જે સમીકરણો સામે આવે છે, જાતિગત સમીકરણો, તેમાં 8 લાખ જેટલા આદિવાસી મત હોય તેવું અમને જાણવા મળ્યું છે. તેમાંથી જો 7 લાખથી પણ વધુ 2019માં ભારતીય જનતા પાર્ટી લઈને આવતી હોય તો 2024 આવતા ઘણું બદલાઈ ચૂક્યું છે. 2024 આવતા રાઠવા ત્રિપુટી ખતમ થઈ ચૂકી છે, અને છેલ્લે નારણ રાઠવા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. આ નારણ રાઠવા, તેના પુત્ર સંગ્રામ રાઠવા, તેનું પણ એક અલગ વર્ચસ્વ છે, ને વર્ષો સુધી નારણ રાઠવા જીતતા રહ્યા, તેને મંત્રી પણ બનાવવામાં આવ્યા, પરંતુ શું ઘટતું હતું કે તેમણે પક્ષ પલટો કર્યો એ કદાચ એમને જ ખબર. આ તમામ સ્થિતિ વચ્ચે નારણ રાઠવાએ પણ પ્રચાર કર્યો. નારણ રાઠવાને મળશે ટિકિટ, તેને પણ લઈને એક સવાલ હતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તેના જૂના નેતા પર મોહર મારી હતી. હવે એક તરફ કોંગ્રેસથી ગયેલા નેતાઓ અને આ સાથે ભારતીય જનતા પાર્ટીના જૂના નેતાઓ એક થયા હતા, અને આ તમામ નેતાઓએ મળીને ખૂબ જ પ્રચાર કર્યો છે. ભરૂચમાં જે રીતે ગીત ચાલી રહ્યું હતું કે એક જ ચાલે ચૈતર ચાલે, તે મુજબ છોટા ઉદેપુરમાં એક જ ચાલે જશુભાઈ ચાલે, તે પણ ગીત ખૂબ જ ચાલી રહ્યું હતું. પાવી જેતપુર કે જે વિસ્તારમાંથી જેતપુર જેને નામ આપવામાં આવે છે, જ્યાંથી સુખરામ રાઠવા જીતીને આવે છે, આ વિસ્તારમાં બેશક અસર જોવા મળી છે સુખરામ રાઠવાની, સુખરામ કાકાની. તે સુખરામ કાકા કરીને ત્યાં ચાલતું હતું, પરંતુ આ સિવાયના વિસ્તારમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ છે. સુખરામ રાઠવાએ
ખૂબ જ સામાન્ય રણનીતિ અપનાવી હતી. તેમાં 2-3 મુદ્દા છે ખૂબ જ મોટા હતા, પરંતુ એક વાત સ્પષ્ટ હતી કે તે ચૈતર વસાવાના નામ સાથે આગળ વધતા હતા. ચૈતર વસાવાનું જોર ભરૂચમાં જોવા મળતું હતું તેવું નથી, તેનું જોર છોટાઉદેપુર લોકસભા બેઠકમાં પણ જોવા મળતું હતું, આદિવાસી મત વિસ્તારમાં પણ જોવા મળતું હતું. એટલે કે સુખરામ રાઠવા આટલા જૂના નેતા, પરંતુ તેની માટે ચૈતર વસાવા છેલ્લી ઘડી સુધી પ્રચાર કરતા રહ્યા. ગઠબંધનમાં આમ આદમી પાર્ટીએ છોટાઉદેપુરમાં વફાદારી નિભાવી છે, પરંતુ સુખરામ રાઠવાને જે વિધાનસભાનું ગણિત છે તેમાં મુશ્કેલી પડી શકે છે. ચૈતર વસાવા પણ મુશ્કેલીમાં છે. અત્યારે કોઈ કહી શકતું નથી કે ચૈતર વસાવા જીતી જ રહ્યા છે. તે જ રીતે છોટાઉદેપુરમાં પણ સ્થિતિ વિધાનસભામાં અલગ પડી જાય છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં જો કોંગ્રેસ છોટાઉદેપુર લોકસભામાં આવતી જે વિધાનસભાના મેં તમને નામ કહ્યા તેમાં જીતવામાં સફળ રહી હોત તો આજે થોડી ઘણી સ્થિતિ પણ અલગ હોય. પરંતુ 2017ની પણ આપણે ચૂંટણી જોઈ, આ પ્રકારની ચૂંટણી હોવા છતાં પણ 2019માં ભારતીય જનતા પાર્ટી 26 બેઠક લઈ જાય છે અને આ વખતે તો સુરતની બેઠક પહેલા જ ગઈ છે. તો આ 25 બેઠકમાંથી કહેવાય રહ્યું છે કે છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટી આરામથી કાઢી લેશે. તેને 5 લાખની લીડની આશા છોટાઉદેપુરમાં જરૂરથી છે, પરંતુ અત્યારે જે ચૈતર વસાવાનો પવન હતો એ જોઈને લાગે છે કે તે આશા છોટાઉદેપુરમાં પણ પૂરી થાય તેવું દેખાતું નથી. બીજી વાત છે કે કોળી રાઠવા, જે રાઠવા સમાજના લોકો ત્યાં રહે છે તેમને કોળી રાઠવા કોળી કહીને બોલાવવામાં આવે છે અને તેને જાતિગત પ્રમાણપત્ર કઢાવવા માટે આજે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. કોઈને કોળીમાં ગણવામાં આવે છે, પરિણામે આદિવાસી જે લાભ મળવા જોઈએ તે લાભ નથી મળતા. સુખરામ રાઠવાએ કહ્યું હતું કે હું જો સાંસદ બનું છું તો સૌ પ્રથમ કામ મારે કોળી રાઠવામાંથી કોળી દૂર કરી ફક્ત રાઠવા અને આદિવાસી જે તેઓ પોતે છે વર્ષોથી તેને પ્રાપ્ત કરાવવાનું મારું મુખ્ય કામ રહેશે, અને જો હું તે ન કરાવી શકું તો હું લીલા તોરણે પાછો ફરીશ, તેવું સુખરામ રાઠવાએ કહ્યું હતું. પરંતુ સુખરામ રાઠવા માટે તો ફાયદો છે, તો સુખરામ રાઠવા આ મુદ્દાને લઈને જીતે છે તો સાંસદ તો બની જાય છે, અને ત્યારબાદ રાજનેતાઓ વચન નિભાવે તે પણ નક્કી હોતું નથી. સુખરામ રાઠવાએ કહી દીધું, પરંતુ તેનું પણ જોર એટલું જોવા મળ્યું નથી. સુખરામ રાઠવા કોળી રાઠવાનો મુદ્દો અને ચૈતર વસાવાના પવન સાથે આગળ વધ્યા, પરંતુ પરિસ્થિતિ આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટીની સાથે જોવા મળી રહી છે. ગુજરાતની ચર્ચિત બેઠકોમાં પણ છોટાઉદેપુર આજે નથી, તે દૂર છે, કારણ કે સુખરામ રાઠવાનો જે પવન ચાલવો જોઈએ, સુખરામ રાઠવાનું જે નામ ચાલવું જોઈએ, જે કામ ચાલવું જોઈએ, તે છોટાઉદેપુર લોકસભામાં નથી ચાલ્યું. જશુભાઈ રાઠવાનું પણ નથી ચાલ્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને બૂથ મેનેજમેન્ટથી છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે તેવા સ્થાનિક લોકો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આવનાર સમયમાં શું થશે એ ત્યારે ખબર પડશે. પરિણામ આવ્યા બાદ કેટલી લીડ મળે છે, અને મુખ્ય વાત એ છે કે કયા વિસ્તારમાંથી સૌથી વધુ લીડ મળે છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે અત્યારે જશુભાઈ રાઠવા જીતી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આપનું શું કહેવું છે? કોણ જીતી રહ્યું છે? કઈ વિધાનસભા બેઠક મહત્વની સાબિત થશે? સુખરામ રાઠવાની ભૂલ ક્યાં પડી? શું સુખરામ રાઠવાને પરાણે લડાવવામાં આવ્યા? શું ભારતીય જનતા પાર્ટી પાસે છોટાઉદેપુરમાં કોઈ ચહેરો જ નહોતો અંતિમ ઘડી સુધી? આ તમામ સવાલના જવાબ આપની પાસે હોય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.